જંબુસર તાલુકાના કહાનવા ગામે એક અસ્થિર મગજની યુવતી કૂવામાં પડી જતા ઘટના સ્થળે દોડધામ મચી ગઈ હતી। ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે યુવતીનો મૃતદેહ હાથ લાગ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર કહાનવા વણકરવાસમાં રહેતા નઠુરભાઈ રણછોડભાઈની 30 વર્ષીય પુત્રી ગીતાબેન जो थोड़ा દિવસ પહેલાથી જ મગજની સંતુલન ગુમાવી ચૂક્યા હતા। તેઓએ વડોદરા હોસ્પિટલમાં પણ પહેલા દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ ઘરે લાવ્યા, પરંતુ સાધારણ મગજની અસ્થિરતાના કારણે ધરમપુરા રોડ પર તળાવની પાળે આવેલા વણકર સમાજના પાણીના કૂવામાં પડી ગઈ હતી। આ ઘટનાની જાણ વાયુવેગે થતા લોકોના ટોળેટોળા ઉમટી ગયા હતા। ત્યારબાદ 112 પોલીસની ગાડી આવ્યા બાદ ફાયર બ્રિગેડની ટીમ બોલાવવામાં આવી હતી। આ ટીમ દ્વારા ભારે જહેમત બાદ તેના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે જંબુસર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। બનાવ અંગે વેડજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। નામ વારેચા સુરેશકુમાર સુજાભાઈ, ભરૂચ નગરપાલિકા। આજ રોજ ભરૂચ નગરપાલિકા દ્વારા જંબુસર નગરપાલિકાથી કોલ મળેલ કે કૂવામાં એક મહિલા પડી ગયેલ છે। તો કોલ મળતાની સાથે જ ભરૂચ નગરપાલિકાની ટીમ દ્વારા કૂવામાંથી મહિલાને સહી સલામત કાઢવામાં આવેલ અને તે બાદ પોલીસ તંત્રને સોંપવામાં આવેલ છે।